ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આરએસએસના સંઘ સંચાલક મોહન ભાગવત દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો। આઝાદીના 65 વર્ષ બાદ પણ પ્રાંતવાદ, જાતિવાદ અને ભાષાવાદમાં વધારો। ગોરવાના લક્ષ્મીપુરાના સ્થાનિક રહીશો દ્વારા તંત્રએ ઘરના સ્થાને પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય લેતા 11 લોકોએ મુંડન કરી નોંધાવ્યો વિરોધ। આજવા પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડા પડ્યા છતાં પણ અઘોરીની નિંદ્રામાં સૂતેલું તંત્ર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આઝાદીના 65 વર્ષ બાદ પણ પ્રાંતવાદ, જાતિવાદ અને ભાષાવાદમાં વધારો થતા આરએસએસના સંઘ સંચાલક મોહન ભાગવત દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। અટલાદરા પાદરા રોડ સ્થિત ગિરિરાજ સોસાયટીની પાસે સભા મંડપ ખાતે આજે સાંજે આરએસએસના સરસંઘ સંચાલક મોહન ભાગવતનું બૌદ્ધિક ઉદ્બોધન યોજાયું હતું। મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારત વિશ્વનો ગુરુ છે, વિશ્વની નજર ભારત ઉપર છે। 2012ના પ્રલયની વાતો કરીને પ્રજાને બોલાવવામાં આવી રહ્યા છે, પણ આવો કોઈ જ પ્રલય થવાનો નથી। એમણે વધુમાં જણાવ્યું હતું કે આજે અમેરિકા પણ આર્થિક રીતે કંગાળ થઈ રહ્યું છે અને અમેરિકામાં 26% હિન્દુઓ છે। આરએસએસ દ્વારા કાયાવરોહણ ખાતે સંઘના ક્ષેત્ર સંઘ સંચાલક, કાર્યવાહ અને પ્રચારકો સહિત 60 કાર્યકરો માટે ત્રિદિવસીય અભ્યાસ વર્ગ યોજાયો છે, જેમાં સર સંઘ ચાલક મોહન ભાગવત અને सर कार्यवाह भैयाजी जोशी मार्गदर्शन आप्યું હતું। इसको सभा कहा जा सकता है, परंतु ऐसा नहीं कहा है, इसको बौद्धिक वर्ग कहा गया है। बौद्धिक वर्ग में केवल स्वयंसेवक आते हैं, यहाँ सबको बुलाया है, इसलिए प्रकट बौद्धिक वर्ग था। बौद्धिक वर्ग और सभा इसमें फर्क है। सभा में श्रोताओं पर सुनने का मतलब नहीं होता, फोटो आना देखना, भीड़ है उसमें खड़ा रहना, सुनना है तो सुनना, नहीं तो आपस में बात करना, मूंगफली खरीद के खाना, नहीं लगा मन तो वापस चले जाना, ऐसा चलता है। वक्ता पर बोलने का बंधन होता है और अच्छा ही बोलना है, उसको कोई सभा यशस्वी होनी चाहिए, तो भाषण अच्छा होना चाहिए। तो भाषण अच्छा होना चाहिए तो लोगों की रुचि में जितने विषय है वो सब भाषण में आने चाहिए, तभी लोग बैठे रहेंगे। कभी कभी वक्ता देर से आते हैं तो एक सब वक्ता होते हैं पहले से, वो भी हर एक शहर में निश्चित होते हैं, उनके भाषण होते हैं। 10-20 मिनट होने के बाद वो पूछते हैं कि आगे क्या, उनको नहीं और चालू रखो और चालू रखो। बौद्धिक वर्ग ऐसा नहीं है, यहां पर आएंगे, कतारों में बैठेंगे, पूरा सुनेंगे। તોફાને ચડેલા ગ્રાહકોએ ડભોઈની ગેસ એજન્સી પર ભારે હલ્લો મચાવ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા 2 નંબરી ગેસના બોટલોને ઝડપી પાડવાના હેતુથી કાગળોની ચકાસણી માટે બહાર પાડેલા ફતવાને લઈને ડભોઈ નગરમાં આવેલી એનકે ગેસ એજન્સી ઉપર છેલ્લા 3-4 દિવસથી ગ્રાહકોની અનેક ફરિયાદો સાથે ભારે ભીડ જામતી હતી। ગત સાંજે પણ સેંકડો ગ્રાહકો આ સ્થળે ઉમટી પડ્યા હતા, જેમાં કેટલાય ગ્રાહકો બુકિંગની ફરિયાદો, ગેસના બોટલ લેનારા પણ આવ્યા હતા, પરંતુ ચકાસણીના કામોને લઈને ગ્રાહકોને પરત કાઢવામાં આવતા હતા। બીજી બાજુ કાગળોની ચકાસણીમાં સરનામાના પુરાવા, ફોટો આઈડી, રેશનિંગ કાર્ડની નકલો જેવા વિવિધ પુરાવાઓમાં વાંધા વચકા નીકળતા તો વળી ગેસ વિતરકની સમયની બાધાને લઈને કેટલાક ગ્રાહકોને 2-3 ધક્કા ખાવા પડતા હતા, જેના પગલે ગ્રાહકો ઉશ્કેરી ગયા હતા। એટલું જ નહીં, કેટલાય તોફાને ચડેલા ગ્રાહકોએ પથ્થરમારો પણ ચલાવી દેતા વિતરકને શટર પાડી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આખરે પોલીસ આવતા લોકટોળા કાબૂમાં લેવામાં આવ્યા હતા। અકોટા પોલીસ લાઇન સામે આવેલા સરકારી છાત્રાલયના વિદ્યાર્થીઓએ વિવિધ માંગણીઓને લઈને ચીફ વોર્ડનને આજરોજ રજૂઆતો કરી હતી। અકોટા વિસ્તારમાં પોલીસ લાઇન સામે આવેલી સરકારી છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ તૂટેલા બારીબારણા તેમજ શૌચાલય, પાણી તથા જમવાની કોઈ જ પ્રકારની સુવિધા ન હોવાને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। તેમજ હાલ ચોમાસું ચાલુ હોય તેમને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,
જેના પગલે સરકારી છાત્રાલયના વિદ્યાર્થીઓએ વિવિધ માંગણીઓને લઈને ચીફ વોર્ડનને રજૂઆતો કરી હતી। ત્યારે ચીફ વોર્ડને પણ વિદ્યાર્થીઓને સત્વરે સુવિધા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું। શહેરના કાલુપુરા, તાડફળિયા, બોરડી ફળિયા ખાતે ગણપતિજીની વિશાળ મૂર્તિનું આગમન થતા લોકોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી। વડોદરા શહેર ગણેશોત્સવની ભવ્ય ઉજવણી માટે જાણીતું છે, તેમાં પણ પર્યાવરણના રક્ષણ માટે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવાનું ચલણ વધી રહ્યું છે। ગત રાત્રે શહેરમાં વિવિધ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના સવારી રાજમાર્ગો પર નીકળી હતી। ડીજેના તાલ અને રાસ ગરબાની રમઝટ વચ્ચે શ્રીજીની સ્થાપના કરવામાં આવ્યા હતા। 19મી સપ્ટેમ્બરના રોજથી શ્રીજી 10 દિવસ માટે શહેરના મહેમાન બનશે। ગત રાત્રે શહેરના કાળુપુરા, તાડફળિયા તથા બોરડી ફળિયા વિસ્તારના ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના સવારી નીકળી હતી। શહેરના રાજમાર્ગો પર ડીજેના તાલ અને ગરબાની રમઝટ સાથે ભક્તોએ શ્રીજીની ભાવપૂર્વક સ્થાપના કરી હતી। ગોરવામાં લક્ષ્મીપુરા વિસ્તારમાં પાણીની ટાંકીના પ્રશ્ને 11 સ્થાનિક રહીશોએ માથે મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો। મહાનગર સેવા સદન દ્વારા ગોરવા લક્ષ્મીપુરા ખાતે આવેલા કાચા મકાનો તોડી એ સ્થળે પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સામે વારંવાર વિરોધ નોંધાવા છતાંય તંત્રના પેટનું પાણી ન હલતા આજે સ્થાનિક રહીશોએ માથે મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો। સેવા સદન દ્વારા ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગોરવા લક્ષ્મીપુરા ખાતે કાચા મકાનો તોડીને તંત્ર દ્વારા પાણીની ટાંકી બનાવવાના નિર્ણયને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો છે। તેઓએ મકાનના બદલે મકાનની માંગ કરી હતી, જેમાં તેઓ મંત્રી જીતેન્દ્રભાઈ સુખાડિયા સહિત રાજકીય અગ્રણીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ ગરીબોના મકાનો તોડી પ્રજાના હિતનો દાવો કરતા બધિરકાનોએ તેમનો આક્રંદ નહીં સંભળાતા આજે સ્થાનિક રહીશો પૈકી 11 યુવાનોએ માથે મુંડન કરી તંત્ર સામે રોષ પ્રકટ કર્યો હતો। રહીએ છે અને સરકારમાં પૈસા પણ ભરેલા છે આ મકાનો માટે, અને અમે ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, પછી બિપિનભાઈ પટેલ, નેપાળી અને કમિશનરને પણ મળ્યા, એ લોકોનો કોઈ જવાબ મળતો નથી। અને બિપિન પટેલને એ લોકો જે કહે છે પાણી ટાંકી ત્યાં થશે, નેપાળી પણ એમ કહે છે, અને જીતુ સુખડિયા પણ એવું કહે છે પાણી ટાંકી ત્યાં જ થશે। એટલે અમને આ જવાબ ના મળવાથી અમે આ મુંડનનો કાર્યક્રમ રાખ્યો છે। આ મુંડનનો કાર્યક્રમ અમે અહીંયા નહીં સાંભળે 10 દિવસમાં તો માર્કેટ, ખંડેરાવ માર્કેટ પણ અમે આ કાર્યક્રમ રાખીશું, અને ત્યાંય નહીં સાંભળે તો ગાંધીનગર સચિવાલય રહી પણ આ મુંડનનો કાર્યક્રમ રાખીશું કે એનો જવાબ નહીં મળે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરવા માટે તૈયારી છે। અને મકાનો અમને અહીંયા જ મળવા જોઈએ, અને અહીંના જ પૈસા અમે ભરેલા છે તો અમને અહીંયા જ મળવા જોઈએ એવી અમારી માગણી છે। અલકાપુરી જૈન સંઘ દ્વારા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે એક વિશિષ્ટ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ શ્રી અલકાપુરી જૈન સંઘ દ્વારા અકોટા સ્થિત સર સયાજીરાવ નગર ગૃહ ખાતે ક્રાંતિકારી સંત પરમ પૂજ્ય ચંદ્રજીત વિજયજી મહારાજ સાહેબના સ્વમુખે જૈનિઝમ વિઝન 2020 અંતર્ગત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ, જૈન જાગૃતિ સેન્ટર, જૈન એલર્ટ ગ્રુપ તેમજ જૈન જાગૃતિ સેન્ટરના શ્રેષ્ઠીઓ તેમજ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજવા સ્થિત નર્મદાની મુખ્ય કેનાલમાં અતિ ભારે વરસાદને પગલે ગાબડા પડી જતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યભરમાં છેલ્લા 72 કલાકથી વરસેલા વરસાદને પગલે કેટલાક સ્થળોએ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે, પરંતુ નગરોળ તંત્રના પાપે પ્રજાને વેઠવું પડી રહ્યું છે। વરસાદની તોફાની બેટિંગના પગલે આજવા પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં પણ ગાબડા પડી જવા પામ્યા છે। જો નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરાય તો આસપાસના વિસ્તારના ખેતરોને પાકને નાશ થવાની ભીતિ સેવાઈ રહી છે। શહેર જિલ્લામાં છેલ્લા 72 કલાક દરમિયાન વરસેલા વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। નિંદ્રાધીન તંત્રના નફ્ફટ અધિકારીઓના પાપે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો બન્યા છે। શહેરના સીમાડે આજવા પાસે આવેલી નર્મદા કેનાલની મુખ્ય બ્રાન્ચમાં ગાબડા પડી ગયા છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ નહીં ધરાય તો આસપાસના ખેતરોનો ઊભો પાક નાશ થવાની ભીતિ સેવાઈ રહી છે। દર્શક મિત્રો, ડીએનટીવીની ટીમે નર્મદા કેનાલની મુલાકાત લઈ તંત્રને જાગૃત કરવાના એક પ્રયાસ કર્યો છે અને વાસ્તવિકતાના દ્રશ્યો આપની સમક્ષ રજૂ કર્યા છે। પેટલાદ ખાતે હજરત મોહમ્મદ નુરાની બાવાની દરગાહ ખાતે 12મા ઉર્સ શરીફ યોજાયો હતો।
ગુજરાતભરમાંથી મુસ્લિમ બિરાદરો આ ઉર્સમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વડોદરા, સાવલી, કરજણ, છોટાઉદેપુર, ક્વાંટ, નસવાડી, નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લા, સુરત, પંચમહાલ, અમદાવાદ વગેરે વિસ્તારના પીર હજરત બાબાના મુરાદો શ્રદ્ધાળુઓએ આ ઉર્સમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પીર હજરત મોહમ્મદ નુરાની બાવાના સજદા, હજરત મોહમ્મદ યુસુફ બાબા, હજરત પીર હાસમી બાબા, હજરત મોહમ્મદ તાહિર બાબા સહિત દરગાહ શરીફ બાબા પાસે દુઆ ગુજારવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં અપૂરતી સફાઈ અંગે વારંવાર રજૂઆતો કરી સત્તાધીશોનું સફાઈ અંગે ધ્યાન દોરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતના નક્કર પગલાં ન લેવાતા આજરોજ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજીને પ્લાસ્ટિકના પૂતળાનું દહન કરી સફાઈ અંગે સત્તાધીશોમાં અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.